અમે લોકો લાલ દરવાજા અમારો થઈ ગયો પોપટ. શું થયું તેનું? બધું બંધ છે. તો લાલ દરવાજા બંધ છે, આખું લાલ દરવાજા કશું જ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો આજે જે હોળી અને અમે લોકોએ ધૂળેટી, તો અમે લોકો કંઈક અલગ રીતે સેલિબ્રેટ કરવાનું વિચાર્યું છે. કલર વલર નથી લગાવો અને બહુ એ રમવું નથી, કેમ કે ખોટું હોય ને આપણને વાગી જાય અને થોડું દેહ માટે સાચવવું પડે એવું છે. તો બહુ એ આપણે કરતા નથી આ વખતની હોળીમાં. તો અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે. ભૂખ તો લાગી છે એટલે આમ પહેલાં એવું વિચાર્યું કે જઈએ ક્યાંક બહાર અને કંઈક ખાઈએ, પણ એવું વિચાર્યું કે જઈએ આપણે અમદાવાદ, મતલબ કે લાલ દરવાજા, ઓલ્ડ સિટી. લાલ દરવાજામાં ફરીએ, બધું અલગ અલગ અને બધું અલગ અલગ ફૂડ ટ્રાય કરીએ. તો જોઈએ, આજે ફૂલ ફૂડનો વ્લોગ રહેવાનો છે અને મજા આવશે. દુનિયાથી થોડા ઊંધા ચાલી રહ્યા છીએ. જોઈએ હવે પેટમાં કેટલી કેપેસિટી છે ખાવાની, પણ આજે બહુ અલગ અલગ બધી વસ્તુ ખાવા મળશે. જોઈએ છે દેવ કેટલું દબાવે છે ને, જોઈએ આપણે. હું એક જ દબાઈશ, તમને દબાવો ના, એટલે હું બી ખાઈશ જ ને, એમ કહું છું. એ તો કહું છું કેપેસિટી કેટલી છે જોઈએ, અને જોઈએ નવું શું ટ્રાય કરીએ. શું તને લાલ દરવાજામાં તને શું ભાવે નવું? લાલ દરવાજામાં સૌથી વધારે મને શું ભાવે? ગાંધી બ્રિજની સીડી ઉપર જે પકોડી વાળા કાકા ઉભા રહે છે ને, એમની પકોડી, પછી દાબેલી, પછી લોચા દાબેલી, પછી આપણે એક કામ કરીએ, આ બધું કેવું છે, ફિક્સ છે. આપણે આજે છે ને બધું રખડીએ, ચાલીએ, જ્યાં આગળ કંઈક અલગ દેખાય ને એ આપણે ખાઈએ. એક શરતે, શોપિંગ થશે. તો શોપિંગ બી કરવાની, ખાલી ખાવા માટે થોડી જઈએ છે. આ તો બસ એટલે કઈ વિચાર્યું નથી કે શું લેવું છે, પણ ત્યાં જઈને જે ગમ્યું એ મને લઈ દેવું પડશે. વાત તો એવી કરે છે કે જાણે કદી કશું અપાવતો ના હોય ને એ વાત કરે છે. કદી કશું અપાવતો નહીં તને? ના. તારે મને કેવું પડે કે ધ્રુવ મારા શોપિંગ કરવા મને લઈ જાઓ? ના. તો તું ઓનલાઈન મંગાવે ત્યારે મને પૂછે છે? પણ હું બીજાની જેમ ડિમાન્ડિંગ છું. એમ નહીં, તું ઓનલાઈન કઈ ડિમાન્ડિંગ છું. ખબર યાદ શું કેવું? જતા પહેલા ઝઘડો થઈ જશે, રવા દો, ચૂપચાપ હેડો. આનું કઈ નહીં થાય, જવા દો. ભાઈ ઉબર બુક કરાવો, ચલો. ક્યાંની કરાવ? રિલીફ રોડની કરાય. રિલીફ રોડ ઉતરીએ એટલે આપણે ત્યાંથી બધે ફરાય. કાં તો રતનપોળની કરાય. રિલીફ રોડ કે રતનપોળ? બંને એક જ છે, આજુબાજુ જ છે. તું જે કરાવું એ કરાય ને. રતનપોળથી મારે કંઈ લેવાનું? તારે કંકોડા નહીં લેવાના, રતનપોળથી મારે કંઈ લેવાનું વાડી. આવું નહીં કરવાનું વાડી. કરાય હેડ, ચાલ ફટાફટ. અરે બંને આજુબાજુમાં જ છે યાર, કેમ આવું કરે છે? થોડું બી આવા તડકામાં વધારે પડતું નહીં ચાલે. બહુ નહીં ચાલો. એક કામ કર, રહ્યા દે નહીં, જો ખોટિયા જા, નવા કપડાં પહેરે ને હોઈ જાય ને, સપનું જોજે. ચાલ રતનપુર ગાંધી રોડનું કરું. હે ભગવાન, રતનપુર બી છે. રતનપુર મૂકું છું, ચલો હેડો ફોન, બાય બાય. તમે કોલ ઉપર નથી કે ફોન મૂકું છું. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. આ જો શું હાલત છે રસ્તાઓની. બધું બંધ છે યાર. લાલ દરવાજા બંધ તો નહીં હોય ને? સારું. કે છે હમણાં તું કંઈક બોલી, તારા કંઈક મધુર શબ્દોમાં, મધુર અવાજમાં તારા શું વાક્ય નીકળે? બોલે શું બોલી તું? નીકળે જ ત્યારથી મને કહે કે ત્યારે ધ્રુવ મને બહુ જ ભૂખ લાગી, ધ્રુવ મને બહુ જ ભૂખ લાગી. તો તમે ના ખાતા? તારા દીકરામાં અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા મારા ગામ આગળ પહોંચ્યા છીએ. હજુ તો બહુ દૂર છે અમારું. ખાલી છે પણ આજે બધું રોડ, પણ બધા ભૂત જેવા બધા ફરે છે અહીંયા. જે જોવો ને ત્યાં લીલા બધા ફરે છે નહીં? અમે લોકો બધાને નામ દઈએ છીએ. લીલું ગ્રુપ, પીળું ગ્રુપ, લાલ ગ્રુપ, કાબર ચિત્રું ગ્રુપ, આવું બધું નામ દઈએ. અમને બી બહુ જ શોખ છે, પણ અમારા કોઈ ભાઈબંધ જ નથી. મતલબ જે છે ને બધા બહાર છે. અહીંયા કોઈ છે નહીં જે જોડે હોળી રમી શકે. કોઈ ગ્રુપ નથી. બાકી તમે લોકો જ આવી જાઓ બધા, આપણે જોડે હોળી રમીએ, બહુ મજા આવતી. હવે શું નેક્સ્ટ ફેસ્ટિવલ જોડે મનાવીશું? નેક્સ્ટ ફેસ્ટિવલ આપણે એવું પ્લાનિંગ કરીશું કે આપણે બધા જ સબસ્ક્રાઈબર કે ફોલોવર્સ એવી હોય, આપણે બધા ફ્રેન્ડ્સ ફેમિલી બધા એક વેન્યુ ઓપન બુક કરીશું અને ત્યાં બધા હોળી રમીશું, ખાવા પીવાનું સાથે. જો ડિઝાયર સબસ્ક્રાઈબર થઈ ગયા ને તો નહીં તો પૈસા ક્યાંથી કાઢશું? બરાબર. આ
કોઈક ચર્ચ આવી છે, મેં પહેલી વાર જોઈ છે આ ચર્ચ, સલોમ મેથોડિસ્ટ ચર્ચ. અમદાવાદમાં હજુ બી એવા કેટલા એરિયા છે જે અમે લોકો ફર્યા નહીં હોય. આ છે ઓમ જય શ્રી મહાબલેશ્વર મહાદેવ. મતલબ હું આ મારી લાઈફમાં અમદાવાદમાં રહું છું, પણ પહેલી વાર આ રોડ ઉપર આવ્યો હોઈશ. તને શું લાગે? તને ખબર આ કયો એરિયા છે યાર? રિક્ષાવાળા ગાંઠતા નહીં આજે. ચાલી રહ્યું છે, ખબર નહીં પડી રહી. અમે લોકો સરસપુર પહોંચ્યા છીએ અત્યારે. આ લીધે આમ આખું સીડી નહીં, ત્યાં તો બધું બંધ નહીં હોય ને, ખબર નહીં હવે. એ બધા છોકરાઓ, એક તો આજે મેં પાછું વ્હાઈટ ટી શર્ટ પહેર્યું તો કોઈ રંગે નહીં તો સારું. આ શું આવ્યું છે દેવ? આ તો કમલેશનો પગ આવ્યો. કમલેશ વાળો વિડીયો નહીં ઉતારવા દેતી. પોપટ થઈ ગયો છે અમારો. ઓલમોસ્ટ આખું લાલ દરવાજા બંધ પડ્યું છે આજે. હવે ખબર નહીં શું કરવું, જોઈએ હવે શું કદાચ કંઈ ખુલ્લું મળે છે કે નહીં મળતું. બધી દુકાન ઉપર તાળા લાગી ગયેલા છે. તો અમે લોકો લાલ દરવાજા અમારો થઈ ગયો પોપટ. શું થયું તેમ? બધું બંધ છે. તો લાલ દરવાજા બંધ છે, આખો લાલ દરવાજા, કશું જ ખુલ્લું નથી. એવો ખાવા પીવાનું બી કંઈ ખુલ્લું છે કે નહીં એ ખબર નહીં. હવે અંદર જઈએ એટલે ખબર પડે આપણને. એમ તો રતનપુર ગલી ચાલુ દિવસે જો તમે લોકો અહીંયા આવ્યા હોય તો અહીંયા ચાલવાની જગ્યા ના હોય. અને આજે જો કૂતરાય નહીં ફરકતા અહીંયા, એવો સન્નાટો છે એકદમ. હે આ બધા પ્લાન કરે છે લાલ દરવાજા જવું, ફાલ દરવાજા જવું. કેમ ભાઈ? ભૂલ થઈ ગઈ, હેડો પાછા અંદર બી શું જાઓ છો? અહીંથી ઓટો કરીને ઘરે ચલો. મારી હારી જબરી આગતારી તો આખો છે. બધું કંઈ બંધ છે બરોબર. આમાં કંઈ ખાવા પીવા મેળ નહીં પડ્યો. તો અમારી ફેવરેટ આ હોટલ છે, હોટલ રાધે. અહીંયા બહુ જ મસ્ત મળે બરાબર. અહીંયા તો દૂરથી વાંચી કે કેરીનો રસ ધ્રુહેડો દોડો કે. સામે ચંદ્રવિલાસ બી છે પણ આપણને નહીં ભાવતી. આ રીતની રેસ્ટોરન્ટ છે, આવી રીતે ગેટ છે. આ છે આજનું મેનુ. આવી ગયા છીએ અને આ રીતનું કંઈ અહીંયા ખાવાનું છે. ભાઈ ઉનાળાના પહેલો રસ ખાવા જઈ રહ્યા. શું કહું? બધું ટેસ્ટ કરીને કહો કેવું છે. પનીરનું શાક સારું છે. બટેકા મારા બધું જોરદાર, એક નંબર. બધું જોરદાર અમે ચટણી ના હોય આમલીની નથી. મસ્ત, એક નંબર. કચોરી
તમે કચોરીને કટલેસ કેમ બોલ કરો છો? કચોરી બોલું. હમણાં 2 વાર તમે કટલેસ બોલ્યા. કચોરી જો છે ને માનશે જ નહીં. ખાઈ પીને આવી ગયા છે નીચે. હા જો કેમનું રહ્યું? હવે શું કરવું છે? જો આટલા દૂર આવ્યા ખાલી ખાવા માટે કે ઉબર કરાવો ઘર ભેગા થવું જ કે. ચલો ફરીએ થોડું આગળ હેડો. બંધ દુકાનો જોવાનું શું કામ છે? ખબર નહીં. શું લઈને આવ્યા? શા માટે પાન લાવે? હા પકડો. પકડો. લાવ. કારણ કે મેં ચાલુ કરી દેખાતા. મને લાગો ના પડશે મેં વ્હાઈટ પહેર્યું. ચાલો આગળ. સૂત્રો જાણવા મળ્યું છે અમને કે આખું લાલ દરવાજા બંધ છે. ગણ્યા ગાંઠી પેલા ગલ્લે તો કે બધું બંધ જ છે કે જોઈએ નહીં તો પછી ઘર ભેગા. ચલો ને બેગો અને ચપ્પુ જોવા જઈએ. 2 દુકાન તો ખુલ્લી છે. તો જોઈએ બાકી નહીં જોવું. પણ જોઈએ તો ખરી ગમશે તો લઈશું બાકી નહીં લઈએ. બધાને હેરાન ના કરાય. બધાને રોજા ચાલતા હોય. એવું ખોટો ઉપવાસ ઉપાસ ને બધા હેરાન થાય આપણી પાસે ખોટા. સારું નહીં જોવું બસ. એ રહી ગઈ ના પાડી દીધી ભાઈ. લેશે નહીં કશું અને પાછી લઈશ કરીને તો બધું. ગમશે તો લઈશું. તારે બેગ લઈને જવું છે કે ખબર નહીં પડે. તો વ્યાપાર ને બધું છે. તો કેટલા બધા રમકડા આવી ગયા નહીં. એ શું છે હાઉસી? એ કેવી રીતે રમવાનું હોય? બે આ બધી શું છે દેવ? જબરું જબરું આવી ગયું છે. મને ગન બહુ ગમતી હતી. એ છરાવાળી આવે ને મેટલ હેવી. તો ફાઇનલી અમે લોકો ખાઈ પી અને રખડીને શોપિંગ કરી છે. બધું જબરું જબરું શોપિંગ કર્યું છે. આજે ઘરે જઈને બતાવીએ. આને બધું કર્યું છે નકરું. થાકી ગયા. દરવાજા બંધ છે. આખો લાલ દરવાજા બંધ છે. કશું જતું નહીં. જે દુકાનો ખુલ્લી હતી બેગ ને જૂતાઓ રમકડા બેગ ને આટલું બધું ખાલી હતું. કીધું થાકે આવે હેડો ઘર ભેગા થઈએ તો નીકળી રહી ગયું બાકા બધા. ફોન પડી જાય ને હમણાં અમારો. જા સીધો રિક્ષાની બહાર. દેવનો ફોન પછી મારો વાપરવો પડે તો દેવ ફોન વગર રખડત પછી. જો તો ખરા પણ કેટલી વિચિત્ર હે. હા તો લગ્નના 3 વર્ષ સુધી મેં એ જ કર્યું. ખબર છે તમે નવો લેતા હતા ને મારો જૂનો વાપર્યું. તોય મારા કરતાં મોંઘો ફોન વાપરે ને અત્યારે. બહુ સારું. તો ઘરે આવી ગયા છીએ અમે લોકો થાકીને ઠૂસ થઈને. કશું લેવાનું નહોતું ને જો કેટલું બધું લઈને આવી ગયા છે. એટલે બધું જબરું જબરું લાવ્યા છે નહીં. દેવને તો એવી ઊંઘ ચડી છે ને અમે એને ઊંઘવા ના દીધી. ભલે લાગે પાપ પર તને ઊંઘવા નહીં દેવાની. શું શું લાવ્યા છે બતાવો. અમારી ઓફિસ બેગ લાવ્યા. પછી મોજા લાયા. કાંસકા લાયા. મોજા લાયા. આની અંદર બસ એવું બધું છે. પછી આ બેગ લાયા. એક આ બેગ લાયા. હવે બર્થડે છે ને બહાર ફરવા જઈએ ને એટલે નાનું બેગ આમ બધું નાની નાની વસ્તુઓ મૂકાય એવી મસ્ત બેગ છે બાકી. હા જો અને આ જો અને આ જો શું લાયા. નવો વેપાર લાયા. હા ભાઈ બિઝનેસ લાયા છે ભાઈ. અને બીજું બ્લોક્સ
બ્લોગ ઝેંગા કે બ્લોગ શું કહે એને ખબર નહીં. ગેમો લાવ્યા છે મતલબ રમવા માટે એમ. બીજીથી લેવાની હતી પણ એની તો સરખી હતી નહીં. સાચવજો, જો ફાટીને કોથળી તો બધું એટલું જશે. આવું બધું લાવ્યા છે લો. પણ આવી રીતે પાછા આપણે કોથળીમાં થોડી મૂકી શકશું આને. તો સાંજ પડી ગઈ છે અને સાંજના એટલે મતલબ ઓલમોસ્ટ રાત જેવું થઈ ગયું છે, 8:30 જેવું થઈ ગયું છે. અને ગેમો એમાં રમીને ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નિકોલમાં. અમારે અહીંયા શું કહેવાય મેળો, અમારે અહીંયા હોળીનો મેળો લાગે છે. હવે મેળામાં અમે લોકો વિઝિટ નથી કર્યો પણ જઈએ છીએ આ વખતે, કેમ કે દેવ ક્યાં ગઈ એને જવું છે મેળામાં. જે લાલ દરવાજા જઈને આવે તો હજુ વસ્તુઓ પૂરી લીધી નથી એટલે કે ધ્રુવ ચાલો મને મેળામાં લઈ જાઓ. લોકો જઈ રહ્યા છીએ મેળામાં. તો અમે લોકો એ મેળામાં આવી ગયા છે અને અહીંયા એટલે મેળો એટલે બધી વસ્તુઓ અહીંયા લોકો વેચવા આવે છે દૂર દૂરથી, એ ટાઈપનો મેળો છે. અને આપણા ઘરની બાજુમાં છે એટલે કીધું ચલો આંટો મારતા આવીએ. મમ્મી જઈને આવી છે એટલે કીધું કે જતા આવીએ. તો આવ્યા છીએ અને અહીંયા બધા જો વાસણો ને બધું મળે છે ખરી. કુર્તી પેન્ટની પેર છે. કેટલી બધી ભીડ છે પણ 100 રૂપિયાની કુર્તીઓ મળે છે એની અંદર. એ વાજ લેવા આવી હતી મને ખબર છે. અને સ્પેશિયલ આ જ લેવા માટે આવું હતું કેમ કે આવું એને ક્યાંય મળતું છે નહીં એવું કહે છે. બીજી તવી લઈ લો, મારું હેન્ડલ તૂટી ગયું છે. લઈ લે શું કામ લેવી છે? એનું હેન્ડલ જ ખાલી રિપેર કરવાનું છે ને, એના માટે આખી તવી થોડી લેવાય. આવું પેન લેવું છે? નો. જો વાગે આમ પબ્લિક તો છે. અને દેવી શું લીધું દેવ તે? ઢોસાની તવી લીધી. કેમ ભાઈ? મને આ ઓરેન્જ હેન્ડલ નતું લેવું. અલા યાર તને હેન્ડલથી શું લેવા દેવા છે? હવે વાપરવું હોય તો યાર ગમવું તો જોઈએ. ઘરમાં જ વાપરવાનું છે, કોઈ જોવા આવવાનું નહીં તોય આને આવું બધું છે. મારે પોતાના માટે જ ઝૂકવું રહેવાનું હોય, બીજાના માટે થોડી જોવાનું હોય. બહુ સારું. જો બાકી બધું છે તો ખરી અહીંયા વાસણો બધું. અને પણ એક જ જેવી વસ્તુ છે, કંઈ નવું ખાસ છે નહીં, ખાલી વાસણો જ વાસણો છે. એ લોકો ચાલતા ચાલતા સુકન અહીંયા છે ચોકડી પોલીસ સ્ટેશનથી આવે છે અને કંઈક થયું લાગે છે, એવું લાગે છે કેમ કે આટલી બધી ભીડ. એક જગ્યાએ પોલીસ સ્ટેશન છે અને બહાર કંઈક દુકાન છે. ખબર નહીં કેમ છે આટલી બધી ભીડ. શું લાગે દેવ? શું ખાવા પીવા માટે ભીડ છે કે કંઈ થયું છે ખબર નથી પડતી. હા ભીડ તો થઈ છે, મતલબ કંઈક કાંડ તો થયું છે. આટલી બધી ભીડ શું કામ હોય નહીં તો? ના યાર કંઈક ખાવા પીવાનું છે. અરે ના ભાઈ, બધા જે રીતે જોઈ રહ્યા છે ને એ કંઈક લાગતું તો અલગ જ છે. શી ખબર શું થયું છે? કંઈ નહીં, જે થયું એ હેડો. તો અમે લોકો બહુ જ બધું 3 થી 2 કિલોમીટર જેવું ચાલીને અમે અહીંયા આવ્યા છીએ બરાબર છે ફૂડ પાર્સલ કરવા માટે. આજ તો આખો દિવસ બહારનું જ ખવાઈ ગયું જ નહીં. અને આપણને બહુ બધા લોકો મળ્યા નહીં હમણાં, મતલબ મળ્યા એટલે જસ્ટ હાય હેલો દૂરથી જ. જે અમારા વ્યુઅર્સ છે આપણા બધા, તમે લોકો મતલબ ઇન્સ્ટા ફોલોવર્સ અને યુટ્યુબના સબસ્ક્રાઇબર્સ બરાબર છે. પણ બધાને એક રિક્વેસ્ટ છે કે જો તમે અમને ક્યાંય જુઓ છો તો પ્લીઝ આવી રીતે દૂરથી ઊભા રહીને ના જુઓ. અમને આવીને મળો, તમને સાચે સારું લાગશે. તમે આવી રીતે દૂરથી ઊભા રહીને જુઓ છો, તમને એવું લાગે છે કે હા તમે અમને ઓળખો છો, પણ તમને ખબર નહીં કેમ ખચકાવો છો સામે આવીને વાત કરતા. પ્લીઝ એવો અચકાટ નહીં રાખો અને સામે આવીને વાત કરો. અમને સાચે બહુ ગમશે.